वडोदरा का दर्जीपुरा आरटीओ, जहां पर आज सुबह से ही कई अरजदार काफ़ी परेशान हो रहे थे क्योंकि वहां पर सुबह से ही बिजली गुल थी। तकरीबन 4 घंटे तक आरटीओ में बिजली नहीं थी, जिसकी वजह से लोगों को धक्के खाकर वापस जाना पड़ा और काफ़ी लंबा इंतज़ार भी करना पड़ा। वैसे भी जब दर्जीपुरा आरटीओ में लोग अपने काम के लिए जाते हैं तो कभी कभार वहां पर सर्वर ठप होने की वजह से लोगों को धक्के खाने ही पड़ते हैं। आज वहां पर लाइट ना होने की वजह से लोग परेशान हुए, जिसके मद्देनज़र वहां पहुंचे लोगों ने बेहद ही रोष जताया। हालांकि इस मामले में जब आरटीओ इंस्पेक्टर की प्रतिक्रिया जानने की कोशिश की गई तब उन्होंने कहा कि वडोदरा महानगर पालिका की कामगिरी की वजह से लाइट का वायर कट गया था और उसी की वजह से लाइट नहीं थी, लेकिन अब वहां पर बिजली वापस लौट चुकी है। हालांकि सुबह से परेशान हुए अर्जदारों की ओर से लाइट ना होने की वजह से बेहद ही गुस्सा जताया गया था। 10 વાગ્યાનો આવ્યો છું, લાઇટો જ નથી. અત્યારે જ અડધો કલાક પહેલા આવી છે. મેં 10 વાગ્યાનો આવ્યો છું, છોટાઉદેપુર આરટીઓ જઈને આવ્યો છું મેં, અને ત્યાંથી મને વડોદરા મોકલ્યો. મારું રજીસ્ટ્રેશન નંબર વડોદરાનો છે, GJ06. એ મારી ગાલીહાર વલસાડ છે, તો મારે ટેક્સ એન્ટ્રી કરવી છે. તો મારી ટેક્સ એન્ટ્રી માટે વલસાડ આરટીઓએ મને અહીં મોકલ્યો. તો હવે આરટીઓ મને એવું કહે છે કે તમારું રજીસ્ટ્રેશન ત્યાં જ થશે. આરટીઓ ને ટેક્સ એન્ટ્રીની મારી રિસીપ જ નથી. મારો ટેક્સ ભરેલો છે ઓલરેડી, હોવી જ જોઈએ. આરટીઓને કરવું જ જોઈએ. ઓનલાઈન રજીસ્ટ્રેશન અમે કરીએ છીએ, મારો ટેક્સ પે થઈ ચૂકેલો છે, મને રિસીપ નથી મળી. અહીંયા એવું કહે છે કે કોઈ રેકોર્ડ જ નથી. અહીંયા આવેલા હતા પણ એ લાઇટો હતી નહીં, એક મેન્ટેનન્સ કામ ચાલતું હતું. પણ આ જે બી મેન્ટેનન્સ કામ ચાલે છે એ પહેલેથી એ લોકોએ જણાવવું જોઈએ કે અત્યારે 2 કલાક મેન્ટેનન્સ કામ છે. એ કહે છે એ લોકોએ પેપરમાં કાં તો ન્યૂઝ આપવા જોઈએ, કાં તો વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, એની પર ન્યૂઝ આપવા જોઈએ. ઓલ્ટરનેટ વ્યવસ્થા હોવી જોઈએ. મેન્યુઅલી કરો તમે. અમે બી 10:30ની આસપાસ આવ્યા છે. અહીંયા ઘડી મેમો ભરવા આવ્યા હતા. બીજો ધક્કો છે મારો અહીંયા ઘડી, અને આવી રીતે આ ધક્કા ખોડા છે. આપણે દંડ ભરવા તૈયાર છે, ના નથી. જે ગુનો કર્યો છે, જે ગાડીને પકડાઈ છે, લાયસન્સ નથી એનો દંડ ભરવા તૈયાર છે, પણ એનું એક સિસ્ટમ હોવી જોઈએ. અહીંયા ઘડી સવારે 10 વાગે 10:30થી આવીને બેઠા છે. હવે જોબ જવાનો ટાઈમ નથી, હજુ કશું છે નહીં. લાઇટ નથી તો તમે મેન્યુઅલી કરો, હેન્ડ રિસિપ્ટ સ્ટેમ્પ મારીને પૈસા દંડ લઈ લો. એ બી કશું છે નહીં, અરેન્જમેન્ટ જ નથી. આજે સવારે જે કચેરી ખુલતા સમયે જે બહાર જે ડ્રેનેજનું કામગીરી ચાલી રહી છે તેના કારણે MGVCLનો કેબલ કપાઈ જતા કચેરીમાં લાઇટો ચાલી રહી હતી, જેના કારણે અમે જે તાત્કાલિક અમારા ધ્યાનમાં આવતા MGVCLમાં કમ્પ્લેન નોંધાઈ. તાત્કાલિક ટીમ આવી અને રાબેતા મુજબ અત્યારે કનેક્શન રિસ્ટોર થઈ ગયું છે. કચેરીની તમામ કામગીરી ચાલુ છે. 4 કલાક પછી જે પણ ફોલ્ટ હતો એ MGVCLની ટીમ દ્વારા સોલ્વ કરવામાં આવેલ છે અને અત્યારે કનેક્શન ચાલુ છે. જનરલી કેવું છે કે લાઇટોની એટલી બધા સમય સુધી લાઇટો જતી હોતી નથી, પરંતુ જે કામગીરીના કારણે લાસ્ટ મહિનાથી જે આ વીજળી કનેક્શનનું પ્રોબ્લેમ થઈ ગયો છે. તો જે બાબતે અમે ઉપરની કચેરીનું ધ્યાન દોરીને ઓલ્ટરનેટ કોઈ વ્યવસ્થા થતી હોય તો MGVCLને પણ જણાવીશું અને અમારી વડી કચેરીનું પણ ધ્યાન દોરીશું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।